પરંતુ જો તમે પણ મશરૂમની ખેતી કરવાનું વિચારી રહ્યા છો પરંતુ જમીનના લીધે પાછળ પડી રહ્યા છો તો આજના આ સમાચાર તમારા માટે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, મશરૂમ વિશે તમે સાંભળ્યું છે? ઘણા બધા લોકો મશરૂમને ખૂબ પસંદ કરતા હોય છે અને ખાવામાં પણ ઉપયોગ કરે છે. હવે જો તમારે મશરૂમની ખેતી કરવી હોય તો તમે એવું કહેશો કે એ કઈ રીતે ખેતી કરી શકાય, કારણ કે એના માટે તો જમીનની જરૂર પડશે. પરંતુ જો તમે પણ મશરૂમની ખેતી કરવાનું વિચારી રહ્યા છો પરંતુ જમીનના લીધે પાછળ પડી રહ્યા છો તો આજના આ સમાચાર તમારા માટે છે. તો ખેડૂત હોય કે સામાન્ય માણસ, મશરૂમની ખેતીને લઈને હવે લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે. પહેલા ખેતીને પહાડી વિસ્તારમાં જ થતા હોવાનું કહેવાતું હતું. હવે નવી આધુનિક ટેકનિક આવી અને ખેતી મેદાની વિસ્તારમાં પણ થવા લાગી છે. તો આવું કોણે વિચાર્યું હશે અને શું આ પોસિબલ છે? તો મિત્રો, ઝારખંડના હજારીબાગના ઓકનીમાં રહેતા રાજકુમાર ખંડેલવાલે પોતાના જ ઘરની અંદર રહીને બટન મશરૂમની ખેતી શરૂ કરી છે. હવે એમણે પોતાના ઘરમાં જે ખાલી પડેલો રૂમ હતો, લગભગ 300 બેગ મશરૂમની ખેતી આ જ રૂમમાં શરૂ કરી દીધી છે. હવે આ વિષય પર રાજકુમાર ખંડેલવાલને જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે તેઓ એક કપડાની દુકાન ચલાવે છે અને મોટા ભાગે દિવસે ત્યાં જ રહે છે. હવે સવાર તથા સાંજને સમયે મશરૂમની ખેતી કરે છે. આ જે ખેતી છે એને માટે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ તૈયારીઓ શરૂ કરી દે છે. હવે જ્યારે તેઓએ શરૂ કર્યું ત્યારે સૌથી પહેલા મશરૂમ માટે ઘઉંની પરાલી અને જે ભૂસાની જરૂર હોય તે તેઓ ખેડૂતો પાસેથી ખરીદતા હોય છે. હવે એક વર્ષમાં 5 ટનથી વધારે ભૂસાનો ઉપયોગ મશરૂમના ઉત્પાદન માટે થાય છે. 5 ટન ભૂસામાં 1500 મશરૂમ બેગ પણ બનીને રેડી થઈ જાય છે. હવે મશરૂમને ઠંડીની સિઝનનો પાક છે જેનું ઉત્પાદન માર્ચ મહિના સુધી થાય છે. હવે તેઓ એમ પણ કહે છે કે છેલ્લા 5 વર્ષથી મશરૂમની ખેતી તેઓ કરી રહ્યા છે. 2020માં તેમણે હોલી ક્રોસ સંસ્થામાંથી મશરૂમની ખેતીની ટ્રેનિંગ પણ લીધી હતી. તેઓ કહે છે કે શહેરમાં એકલા જ એવા વ્યક્તિ છે જે વેજીટેરિયન મશરૂમનું ઉત્પાદન કરે છે. હવે અન્ય જગ્યા પર જે પણ મશરૂમનું ઉત્પાદન થાય છે તે મરઘીના વેસ્ટનો ઉપયોગ થાય છે. હવે એઓ એમ પણ કહે છે કે હજારીબાગ જેવા શહેરમાં ઓસ્ટર મશરૂમની તુલનામાં બટન મશરૂમની માંગ વધારે છે અને ફાયદાકારક ખેતી પણ સાબિત થાય છે. હવે જાણીએ કે એનો ઉત્પાદન બાદ કેટલા રૂપિયા કમાઈ આપી શકે. તો 5 ટન ભૂસામાં 25 કિલો મશરૂમના બિયારણ લગાવશે, 10 ક્વિન્ટલ મશરૂમનું ઉત્પાદન થશે. હવે 170 રૂપિયા કિલો મશરૂમ અને જો રિટેલ ભાવમાં જોવા જઈએ તો 200 રૂપિયા કિલો વેચાય છે. હવે આ જે મશરૂમની ખેતી છે એ 50% નફાવાળી છે. તો રાજકુમારજીએ પોતાના જ ઘરની અંદર બંધ પડેલા એક રૂમની અંદર મશરૂમની ખેતી શરૂ કરી છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.